કોર્સ ઓફ સ્ટાર્ટર્સ 168 પ્રોબ્લેમ સી ડિસ્કસ કરશું આપણે આજે. સો ક્વેશ્ચન એવું કહે છે કે બે સ્ટ્રિંગ્સ આપી છે એ અને બી નામની. આ બંને બાઇનરી સ્ટ્રિંગ્સ છે. ઠીક છે. બાઇનરી સ્ટ્રિંગ એટલે શેનાથી બનેલી હોય? 0 અને 1 થી. બાઇનરીનો મતલબ 0 1. તો આખી સ્ટ્રિંગ 0 અને 1 થી બનેલી હશે, રાઈટ? એક્ઝામ્પલમાં જોઈ શકો છો. ઓકે. તો અને બંનેની સાઇઝ કેટલી છે? n. તો બંનેની સેમ સાઇઝ છે. આપણે ફાઇન્ડ કરવું છે કે આ સ્કોર જે છે એ ઓડ બની શકે કે નહીં. હવે સ્કોર કેવી રીતે નીકાળશું? તો એ લોકો એક સ્ટેપ્સ આપ્યા છે કે ભાઈ ફોર each index I you will select either a of I or b of I. If the character you select is 1, add 1 to the score, otherwise add nothing. એટલે कहने का मतलब क्या है कि मान लो આ બે સ્ટ્રિંગ્સ છે, સી 110 and 101, 110 and 101. આ સ્ટ્રિંગ છે A, આ સ્ટ્રિંગ છે B. ઠીક, બંને સ્ટ્રિંગ્સ છે, બાઇનરી સ્ટ્રિંગ. તો આપણે દરેક ઇન્ડેક્સ પર જશું, દરેક ઇન્ડેક્સ પર કે ભાઈ આ 0th ઇન્ડેક્સ છે, આ ફર્સ્ટ ઇન્ડેક્સ છે અને આ સેકન્ડ ઇન્ડેક્સ છે. 0 ઇન્ડેક્સ, ફર્સ્ટ ઇન્ડેક્સ, સેકન્ડ ઇન્ડેક્સ. હવે બંનેમાંથી આપણે કોઈ એક કેરેક્ટર સિલેક્ટ કરશું. 0 ઇન્ડેક્સ પર કોઈ બી એક કેરેક્ટર સિલેક્ટ કરશું. તો આમાંથી માન લો મેં 1 સિલેક્ટ કર્યો, તો આપણે સ્કોરમાં 1 એડ કરી દઈશું. પછી આમાંથી બે મેં 1 સિલેક્ટ કર્યો, તો 1 એડ કરી દઈશું. આમાંથી 0 અને 1 માંથી મેં 1 સિલેક્ટ કર્યો, તો 1 એડ કરી દઈશું. તો ફાઇનલ આન્સર કેટલો આવ્યો? 3. મારો સ્કોર ફાઇનલ 3. આ કેવો છે? ઓડ છે. તો આપણે ફાઇન્ડ કરવાનું છે કે આ ઓડ બનાવી શકીએ કે ના બનાવી શકીએ. ક્વેશ્ચન ક્લિયર? કે ભાઈ કોઈ બી બે એ અને બી, એ ઓફ આઈ કાં તો બી ઓફ આઈ માંથી સિલેક્ટ કરવાનું. એ ઓફ આઈ કાં તો બી ઓફ આઈ માંથી સિલેક્ટ કરવાનું છે કોઈ બી એક કેરેક્ટરને. અગર 1 સિલેક્ટ કર્યો આપણે તો +1 કરી દઈશું, 0 સિલેક્ટ કરીશું +0 કરી દઈશું, એટલે કંઈ એડ નહીં કરીએ. ઓકે. અને આપણો જે ફાઇનલ સ્કોર છે ઓડ બનાવવાનો છે. ક્વેશ્ચન ક્લિયર? તો અપ્રોચ કેવી રીતે આવવાની આની? સી ઇન્ટ્યુશન કેવી રીતે આવે આવા ક્વેશ્ચન્સનું? કે આ બધા જે ક્વેશ્ચન્સ હોય ને કે જેમાં સિલેક્ટ કરવાનું છે કે ભાઈ કોઈ બી ઇન્ડેક્સ છે તેમાંથી લાઈક એક વસ્તુ સિલેક્ટ કરી, બીજી વસ્તુ સિલેક્ટ નહીં કરી, તો આ બધા ડિસિઝન મેકિંગના ક્વેશ્ચન્સમાં આવે. ડિસિઝન મેકિંગ અને ચોઇસ મેકિંગ બી કહેવાય. રાઈટ, લાઈફમાં આપણે ડિસિઝન્સ બનાવીએ એવી રીતે આમાં ચોઇસ મેકિંગ છે કે બે ચોઇસ છે, માન લો 3 ચોઇસ હોઈ શકે. ક્વેશ્ચન પર ડિપેન્ડ થાય છે કે ભાઈ મલ્ટિપલ ચોઇસ હશે આપણી જોડે અને એ બધી ચોઇસમાંથી હું જે સૌથી બેસ્ટ ચોઇસ છે, ઓપ્ટિમલ ચોઇસ, એ હું સિલેક્ટ કરે. રાઈટ. તો આવા ક્વેશ્ચનને કેવી રીતે અપ્રોચ કરવાનું કે કોઈ બી ડિસિઝન મેકિંગના ક્વેશ્ચન્સ હોય તો એમાં બે વસ્તુ હોય કે ભાઈ કોઈક જે ડિસિઝન્સ હોય, કોઈક જે ડિસિઝન્સ હોય કમ્પલસરી હોય કે ભાઈ એ વાળા ડિસિઝન્સ તમને લેવા જ પડશે, એવી ચોઇસ તમારે મેક કરવી જ પડશે. અને કોઈક ઓપ્શનલ હોય એટલે નહીં કરો નહીં કરો તો ચાલે. રાઈટ. ફોર એક્ઝામ્પલ આ જે ક્વેશ્ચન છે, માન લો આવી સ્ટ્રિંગ છે 1 1 0 1 1 0 1 1 0 1, કોઈ બી રેન્ડમ સ્ટ્રિંગ છે. રાઈટ. સો આ બે સ્ટ્રિંગ છે આપણી જોડે, આ એ સ્ટ્રિંગ છે, આ બી વાળી છે. નાવ આ જે ઇન્ડેક્સ છે 0th ઇન્ડેક્સ, એમાં મારી જોડે ચોઇસ છે ને, ઓપ્શનલ છે આ વસ્તુ. ઓપ્શનલ ઇન ધ સેન્સ કે આ બંને 1 અને 0 માંથી કોઈ બી હું એક સિલેક્ટ કરી શકું, તો આ ઓપ્શનલ છે કે મારે જરૂર નથી કે હું બંનેમાંથી કોઈ એક સિલેક્ટ કરું. પણ ધારો કે આ ઇન્ડેક્સ છે, આ લાસ્ટ વાળી, આ કમ્પલસરી છે કે ભાઈ આમાંથી મારે 1 અને 1 સિલેક્ટ કરવો જ પડશે. આમાંથી કોઈ એક 1 તો સિલેક્ટ કરવો જ પડશે ને. ક્વેશ્ચન એવું કહે છે બંને સ્ટ્રિંગમાંથી એક કેરેક્ટર ઉપાડવો જ પડશે કમ્પલસરી. માની લો આવું હોત, અહીંયા 0 હોત, તો આમાંથી બી મારે કમ્પલસરી ઉપાડવો જ પડશે કોઈ બી એક 0. આમાં તો કોઈ ઓપ્શન નથી આપણી જોડે. તો મેં શું કર્યું કે બે વેરિયેબલ્સ લીધા છે, ઓપ્શનલ નામનો અને કમ્પલસરી નામનો. રાઈટ, જસ્ટ અ સેક. રાઈટ. સો એક વેરિયેબલ છે ઓપ્શનલ કે બે હજુ સુધી બી ઓપ્શનલ ચોઇસીસ કેટલા છે મારી જોડે? 0 છે. અને એક વેરિયેબલ છે કમ્પલસરી કે કમ્પલસરી મેં હજુ સુધી કેટલી ચોઇસ બનાવી? 0. મેં ઓપ્શનલ ચોઇસ એક બી નહીં કરી હજુ સુધી, મેં કમ્પલસરી ચોઇસ બી એક બી નહીં કરી. હવે લૂપ લગાવશું આપણે, બંને સ્ટ્રિંગમાં લૂપ લગાવી, કોમન લૂપ કે ભાઈ આ જે સ્ટ્રિંગ છે, રાઈટ, આ જે કેરેક્ટર છે આ કેવો હશે? ઓપ્શનલ. તો ઓપ્શનલમાં મેં ઇન્ક્રીઝ કરી દીધું. પછી આ આવ્યું, આ કેવું હશે? કમ્પલસરી, બીકોઝ બંને સેમ છે તો કમ્પલસરીને મેં ઇન્ક્રીઝ કરી દીધું. આ બી કેવું છે? કમ્પલસરી, બીકોઝ આમાંથી એક વસ્તુ ઉપાડવી જ પડશે મારે, આમાંથી બી એક વસ્તુ ઉપાડવી પડશે, તો કમ્પલસરીને મેં ઇન્ક્રીઝ કરી દીધું. હવે આ વસ્તુ કેવી છે? ઓપ્શનલ, તો ઓપ્શનલ ઇન્ક્રીઝ કરી લો. આ વસ્તુ કેવી છે? કમ્પલસરી, તો કમ્પલસરી ઇન્ક્રીઝ કરી લો. તો 3 કમ્પલસરી ચોઇસીસ છે મારી જોડે અને 2 ઓપ્શનલ ચોઇસીસ છે. આટલું ક્લિયર? તો મારે શું ફાઇન્ડ કરવું છે કે મારે જે સ્કોર છે એ ઇવન બનાવવો પડશે. ઓકે. હવે કમ્પલસરીમાં બી એક પ્રોબ્લેમ છે કે આ જે છે 0 0 એને આપણે કમ્પલસરીમાં એડ નહીં કરીએ, બીકોઝ આનો સ્કોર તો કોઈ એડ થશે નહીં. તો આપણી જોડે બે જ કમ્પલસરી ચોઇસીસ છે.
રાઈટ? કઈ કઈ? એક આ વાળી કમ્પલસરી છે અને એક આ વાળી કમ્પલસરી છે. આને એડ કરવાનો કોઈ મિનિંગ નથી બીકોઝ સ્કોરમાં કંઈ એડ થશે નહીં. રાઈટ? સ્કોર કેવી રીતે બનશે? અગર 1 હોય તો 1 એડ કરી લો અને 0 હોય તો 0 એડ કરી લો. તો આને એડ કરવાનો કોઈ મિનિંગ નથી. સો બે કમ્પલસરી ચોઇસીસ છે. હવે આપણે સ્કોરને બનાવો કેવો છે? ઓડ બનાવવાનો છે. તો હું શું કરી શકું કે ભાઈ ઓપ્શનલમાંથી કોઈ એક મેં ઉપાડ લીધો કે ભાઈ આ બે તો છે જ, રાઈટ? કયા કયા? એક તો આ વાળો અને એક આ વાળો તો છે જ. હવે આ જે 3 બચ્યા, એક આ જે 2 બચ્યા, એમાંથી કોઈ બી એક 1 ઉપાડ લઉં હું. માની લો આ વાળો 1 ઉપાડ લીધો. તો હવે મેં કેટલા સિલેક્ટ કર્યા? 3. તો ઓડ થઈ ગયા ને? પહેલા મારો સ્કોર કેટલો હતો? 2 હતો કમ્પલસરી. હવે એમાંથી મેં એક્સ્ટ્રા આમાંથી એક ઉપાડ લીધો. હવે આમાંથી નહીં તો આમાંથી ઉપાડ લો, ડઝન્ટ મેટર. આમાંથી બી ઉપાડી શકો, રાઈટ? તો હું શું કરે કે ભાઈ અગર જે કમ્પલસરી છે કે ઇફ મારો કમ્પલસરી ઓડ છે, કમ્પલસરી જે છે એ ઓડ છે, તો કોઈ વાંધો નથી. તો યસ આવશે આન્સર કે ભાઈ હું સ્કોરને ઓડ બનાવી શકું છું. અધરવાઇઝ હું શું કરે? ઓપ્શનલમાંથી એક ઉપાડે, ઓપ્શનલમાંથી એક ઉપાડે હું અને શેમાં એડ કરી દે હું? કમ્પલસરીમાં. તો હું શું ચેક કરે કે અગર ઓપ્શનલ જે છે એ ચોઇસીસ એક્ઝિસ્ટ કરે છે, ઓપ્શનલ એક્ઝિસ્ટ કરે છે, તો પછી યસ. ઓપ્શનલ એક્ઝિસ્ટ એટલે ઓપ્શનલ ચોઇસ એક્ઝિસ્ટ કરે છે, તો હું એમાંથી એક ઉપાડીને કમ્પલસરીને આપી દે તો મારો સ્કોર ઓડ થઈ જશે, રાઈટ? માન લો મારો સ્કોર 10 આવ્યો અને ઓપ્શનલ મારી જોડે 5 પડ્યા છે ઓપ્શનલ, તો આમાંથી એક ઉપાડીને આમાં આપી દે તો 11 થઈ જશે ને ઓડ. તો આવું કરી શકીએ આપણે. બાકી બધામાં 0 લઈ લેશું સી, અને એલ્સમાં નો. રાઈટ? થઈ ગયો આટલો જ કોડ. રાઈટ? ઇફ એલ્સ છે એની અંદર બીજી ઇફ એલ્સ છે, રાઈટ? કે અગર કમ્પલસરી ઓડ છે તો કોઈ વાંધો નથી, તો યસ પ્રિન્ટ કરી લો, અને અધરવાઇઝ ઓપ્શનલ એક્ઝિસ્ટ કરે છે તો યસ પ્રિન્ટ કરી લો, અધરવાઇઝ નો પ્રિન્ટ કરી લો. રાઈટ? હજુ એક એક્ઝામ્પલ લઈએ. માની લો આવી સ્ટ્રિંગ 1 1 0 1 1 0 0 1 1 0 0 1. ઓકે? સો આ જે છે એ ઓપ્શનલ છે, તો ઓપ્શનલ ને 1 થઈ ગયું. આ જે છે એ કમ્પલસરી છે, તો કમ્પલસરી 1 થઈ ગયું. આ બી ઓપ્શનલ છે બીકોઝ ડિફરન્ટ છે, તો ઓપ્શનલ કેસ 2 થઈ ગયું. આ ઓપ્શનલ છે, 3 થઈ ગયું. આ બી ઓપ્શનલ છે, 4 થઈ ગયું. માન લો આ કમ્પલસરી છે, ચલો આ બી ઓપ્શનલ છે, તો પછી 5 થઈ ગયું. તો ઓપ્શનલ કેસીસ કેટલા? 5. કમ્પલસરી કેટલા? 1. તો હું શું કરે? હું ખાલી આને જ લે. કોને? આને. બાકી બધામાં હું 0 ટિક કરી લે. આને 0 લઈ લીધું, આમાંથી 0 લઈ લીધું, આમાંથી 0 લઈ લીધું, આમાંથી 0 લઈ લીધું, આમાંથી 0 લઈ લીધું. રાઈટ? જે કમ્પલસરી છે એમાંથી જ મેં લીધું, તો સ્કોર આપણો ઓડ થઈ ગયો ને, રાઈટ? માની લો અહીંયા 1 હોત તો કમ્પલસરી કેટલા થઈ ગયા? 2. અને ઓપ્શનલ કેટલા થઈ ગયા? 4. રાઈટ? 2 કમ્પલસરી છે અને બાકી બધા ઓપ્શનલ છે. તો હું શું કરે? કોઈ બી એકમાંથી ઉપાડ લો 1. મેં આમાંથી 1 ઉપાડ લીધો માન લો, કાં તો પછી આમાંથી ઉપાડ લીધો, ડઝન્ટ મેટર. તો આમાંથી ઉપાડ લીધો 1, તો આ બી થઈ ગયું. તો સ્કોર કેટલો થઈ ગયો મારો? 3. રાઈટ? કમ્પલસરી એમાંથી એક ઓપ્શનલમાંથી એક ઉપાડ લીધો, તો સ્કોર કેટલો થઈ ગયો? 3. જે શું છે? ઓડ. ધેટ્સ ઇટ. રાઈટ? તો કોડ આનો બહુ જ સિમ્પલ છે. આનો કોડ કરીએ આપણે. સો પહેલા C++ નો કોડ કરશું. સો ઇનપુટ ફોર્મેટ શું કહે છે કે ભાઈ સૌથી પહેલા n જેની સ્ટ્રિંગની લેન્થ છે, તો int n cnn. દેન બે સ્ટ્રિંગ છે આપણી જોડે a અને b નામની, બંનેને ઇનપુટ લેશું. હવે લૂપ લગાવવાની છે, રાઈટ? મેં બે વેરિયેબલ લીધા, એક ઓપ્શનલ નામનો વેરિયેબલ છે 0 અને કમ્પલસરી નામનો વેરિયેબલ છે, એ બી કેવો છે 0. તો મેં લૂપ લગાવી ફોર int i equal to 0 i less than n પ્લસ પ્લસ, કે માની લો a of i બી 1 છે અને b of i બી 1 છે, તો પછી કમ્પલસરીને વધારવું જ પડશે, રાઈટ? એલ્સમાં મેં શું ચેક કર્યું કે બંનેમાંથી કોઈ એક 1 છે, રાઈટ? કે ભાઈ ઇફ a of i equal to 1 અધરવાઇઝ b of i equal to 1, તો હું કોને વધારે? ઓપ્શનલને. ડન. અને પછી ઇફ એલ્સમાં ચેક કરી લેશું કે અગર કમ્પલસરી જે છે ઓલરેડી ઓડ છે તો કોઈ વાંધો નથી, તો યસ પ્રિન્ટ કરી શકો તમે. અને અધરવાઇઝ આપણે ઓપ્શનલ ચેક કરીશું કે ઓપ્શનલ એક્ઝિસ્ટ કરે છે. एग्जिस्ट करने का मतलब શું? નોટ 0, ગ્રેટર દેન 0 का तो नॉट 0 લખી શકો. એક્ઝિસ્ટ કરે છે તો હું સી આઉટ યસ અને અધરવાઇઝ સી આઉટ નો. ડન. ડન ધીસ. પહેલા આ કોડ હું સમજાવું હજી એકવાર, ઠીક છે? યસ નો આઉટપુટ જોઈ લો એકવાર, સબમિટ.
A 5 district. Right, correct answer. Now let's do Java code. જાવામાં બી સેમ, પહેલા ટેસ્ટ કેસનું ઇનપુટ લીધું છે, ધેન ઇનપુટ કોને લેવાનું છે? n ને. સૌથી પહેલા ઇનપુટ ફોર્મેટ વાંચી લો. સો એક વેરિયેબલ છે n નામનો, એને sc ડોટ નેક્સ્ટ ઇન્ટ, ધેન બે સ્ટ્રિંગ્સ છે, રાઈટ? તો સ્ટ્રિંગ a ઇક્વલ ટુ sc ડોટ નેક્સ્ટ ફર્સ્ટ સ્ટ્રિંગ, અને સ્ટ્રિંગ b ઇક્વલ ટુ sc ડોટ નેક્સ્ટ સેકન્ડ સ્ટ્રિંગ. ઓકે, મેં બે વેરિયેબલ લીધા, એક ઓપ્શનલ નામનો વેરિયેબલ છે અને એક કમ્પલસરી નામનો વેરિયેબલ છે. ઓપ્શનલ એટલે માન લો બંનેમાંથી કોઈ એક વન છે, અને કમ્પલસરી એટલે બંને વન છે. તો આપણે લૂપ લગાવી, ઇન્ટ i ઇક્વલ ટુ 0, i લેસ ધેન n, i પ્લસ પ્લસ. શું ચેક કરશું કે ભાઈ a ઓફ a ડોટ કેરેટ i અગર વન છે ને b ડોટ કેરેટ i એ બી વન છે, બંને વન છે, તો એનો મતલબ શું કે મારે લેવા જ પડશે ને કમ્પલસરી? તો કમ્પલસરીમાં લેવા જ પડશે મારે. અને માન લો નથી, તો હું શું ચેક કરે કે બંનેમાંથી કોઈ એક વન છે, તો કાં તો પછી a ઓફ i વન હોય, a ડોટ કેરેટ i વન હોય, કાં તો પછી b ડોટ કેરેટ i વન હોય. તો પછી હું કોને વધારે દે? ઓપ્શનલને પ્લસ પ્લસ કરી દીધો. ડન, આટલું ક્લિયર. પછી આપણે ઇફ એલ્સથી ચેક કરશું કે અગર કમ્પલસરી જે છે અગર એ ઓલરેડી ઇવન છે, અરે સોરી ઓડ છે, તો પછી કોઈ વાંધો નથી, તો ડાયરેક્ટ યસ પ્રિન્ટ કરી શકો, રાઈટ? અધરવાઇઝ આપણે શું કરશું? ચેક કરશું કે ઓપ્શનલ એક્ઝિસ્ટ કરવો જોઈએ. તો ઓપ્શનલ એક્ઝિસ્ટ કરવા જોઈએ મતલબ શું? નોટ ઝીરો. એક્ઝિસ્ટનો મતલબ શું થાય કે ભાઈ ઝીરો નથી, એક્ઝિસ્ટ કરે છે, કાં તો પછી ગ્રેટર દેન ઝીરો, કંઈ બી લખી શકો, ડઝન્ટ મેટર. એસ આઉટ શું કરશું આપણે? યસ. અધરવાઇઝ એસ આઉટ શું કરશું આપણે? નો. ડન. રન ધીસ ફોર્મેટ, રાઈટ? આઉટપુટ જોઈ લો એકવાર, યસ નો, સબમિટ. કરેક્ટ આન્સર. ઓકે, હજુ એકવાર હું સમજાવું લોજિક. સો ખ્યાલ આવે લોજિક શું છે કે ભાઈ 1 અને 0 માંથી કોઈ એક સિલેક્ટ કરવાનું છે, રાઈટ? સો માન લો આવો છે, બધા 0 છે, માન લો બધા 0 છે. સો આ જે 1 છે, આ જે 1 છે, આ 0 છે, સો આને તો કોઈ મેટર નહીં કરતું, આ તો આપણે ગણશું નહીં. આ જે છે આમાંથી 1 સિલેક્ટ કરી લો, આમાંથી આ બી મેટર નહીં કરતું, આ બી મેટર કરે છે. સો આ જે 4 વન્સ છે આપણી જોડે, એમાંથી આપણે શું કરશું? કોઈ બી 3 વન સિલેક્ટ કરી દેશું, રાઈટ? કે ઓપ્શનલ જે છે, સી આમાં કમ્પલસરી એક બી નથી, કમ્પલસરી એક બી નથી, 0. કોઈ બી જગ્યાએ 1 અને 1 નથી, તો એનો મતલબ શું થાય કે બધા ઓપ્શનલ જ છે. તો બધા ઓપ્શનલ હોય તો હું કોઈ બી ઓપ્શનલ સિલેક્ટ કરી શકું ને, કે મેં માન લો એક ઓપ્શનલ સિલેક્ટ કરી દીધું, તો બી ઓડ થઈ જશે મારો સ્કોર. મેં માન લો આમાંથી 1 સિલેક્ટ કરી દીધો, બાકી બધામાં 0 લઈ લીધું, 0, આમાં 0 અને આમાં બી 0, તો બી ઓડ થઈ ગયો સ્કોર. તો બીજું મેં શું કર્યું કે માન લો 3 વન લઈ લીધા, મેં આમાંથી 1 લીધો, એક આમાંથી 1 લીધો અને એક આમાંથી 1 લીધો, તો બી ઓડ થઈ જશે મારો સ્કોર. વિચારો, આમાંથી 1 લીધો 1, આમાંથી 1 લીધો 2, આમાંથી 1 લીધો 3, અને આમાંથી 0 લઈ લીધો, તો બી ઓડ થઈ ગયો ને. તો ડઝન્ટ મેટર કે ઓપ્શનમાં કેટલા બી હોય, ડઝન્ટ મેટર, જસ્ટ નોટ 0 હોવા જોઈએ. અગર નોટ 0 હોય તો યસ, અને નોટ 0 ના હોય તો નો. ધેટ્સ ઇટ. સમજ પડી? તો આ ડિસિઝન મેકિંગના કેસમાં આવે કે ભાઈ બે ડિસિઝન છે, એક તો ઓપ્શનલ ડિસિઝન, એક કમ્પલસરી ડિસિઝન અને એક ઓપ્શનલ ડિસિઝન. અને પછી ડિસિઝન મેકિંગ થઈ જાય પછી આપણે એને ચેક કરશું. પહેલા ચેક કોને કરીએ? સી હંમેશા ફર્સ્ટ ચેક કમ્પલસરીને કરવાનો, અને સેકન્ડ અગર બચી જાય તો પછી ઓપ્શનલને ચેક કરશું, રાઈટ? ઘણા બધા ક્વેશ્ચન્સ આવા કેસીસ પર પોસિબલ છે, તો પ્રેક્ટિસ કરી રહો, થઈ જશે. ઇન્ટ્યુઇશન એટલું બધું ઇઝી નથી, બટ એઝ યુ પ્રેક્ટિસ મોર તમને ઓટોમેટિક ઇન્ટ્યુઇશન આવી જશે. ઓલરાઈટ, આઈ હોપ કે લોજિક ખ્યાલ આવ્યો હશે. કોડ સિમ્પલ છે, એક જ લૂપનો કોડ છે, ટાઈમ કોમ્પ્લેક્સિટી કોડની O ઓફ n બીકોઝ એક જ લૂપ લગાવી છે આપણે, રાઈટ? અને કન્સ્ટન્ટ્સ તમે વાંચી શકો છો. કન્સ્ટન્ટ્સ કેટલા છે? ટેસ્ટ કેસ એ તો છોડ દો. n ની વેલ્યુ કેટલી છે? 20, એટલે સ્ટ્રિંગની લેન્થ કેટલી હશે? એટમોસ્ટ 20 હશે. તો આપણો સોલ્યુશન O ઓફ n ઇક્વલ ટુ O ઓફ 20 માં ચાલી જશે, રાઈટ? તો આ તો સબમિટ થઈ જ જવાનું છે. સો આ મને સૌથી ઓપ્ટિમલ સોલ્યુશન લાગ્યું. આની સિવાય બીજા બધા ઘણા સોલ્યુશન એક્ઝિસ્ટ કરતા હશે, બટ આ સૌથી ઓપ્ટિમલ છે O ઓફ n વાળું, રાઈટ? ડન. સો ધેટ્સ ઇટ. I hope logic clear છે, and I will see you in the next question. Bye bye.